નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે ગુજરાતમાં હત્યાના બનાવો બની રહ્યા છે, નવા વર્ષની શરૂઆત થઈ છે, કેવી આશા અપેક્ષા હતી કે આ નવા વર્ષમાં જે રીતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય કામગીરી કરી રહ્યા છે તે મુજબ ગુનેગારો હવે ક્યાંક ને ક્યાંક શાંત પડશે, પણ આ ગુનેગારોનું પેટનું પાણી હલી જ નથી રહ્યું। અવારનવાર હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। ત્યારે આવી જ રીતે અમદાવાદના વાડજ વિસ્તારમાં ગઈકાલે હત્યાના બનાવથી ચકચાર મચી ગયો છે, જેમાં ભાઈબીજના દિવસે શાળાઓએ જીજાની હત્યા કરતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। આ સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે વાડજ ખાતે આવેલા રામાપીરના ટેકરા પાસે ભાવેશભાઈ મકવાણા પોતાના પત્ની સાથે રહે છે। અવારનવાર પતિ પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને ઘર કંકાસ થતો હતો, ત્યારે ભાઈબીજના દિવસે જે મૃતક છે ભાવેશભાઈ મકવાણા, તેમના જે પત્ની છે તેમના ભાઈઓ એટલે કે મૃતકના શાળાઓ ત્યાં પહોંચે છે। આ બાબતે અગાઉ જે ભાવેશભાઈના પત્ની છે તેમણે પોતાના ભાઈઓને ફરિયાદ કરી હતી કે તેમના જીજા તેમની સાથે મારઝૂડ કરે છે, અભદ્ર ભાષામાં વર્તન કરે છે, ને આ ઘટનાની દાજ રાખીને ભાઈબીજના દિવસે જ શાળાઓ છે તે ભાવેશ મકવાણાને ત્યાં પહોંચે છે, વાતચીત થાય છે ને કંઈક કોઈ બાબત નીકળે છે ને આરોપીઓ ઉશ્કેરાઈ જાય છે। ત્યારબાદ ભાવેશભાઈ સાથે આરોપીઓ મારઝૂડ કરવા લાગે છે। આટલેથી નથી અટકતા, જે આરોપીઓ છે 7 થી 8 જેટલા લોકો હોવાની વિગતો કહેવાઈ રહી છે, તેઓ 5મા માળેથી ભાવેશભાઈ મકવાણાને ફેંકી દે છે ને તેમની હત્યા કરી દે છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળબળાહટ મચી ગયો છે અને આ ઘટનાની જાણ વાડજ પોલીસને થતાં વાડજ પોલીસની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને વાડજ પોલીસે હત્યા અંગેનો ગુનો આરોપીઓ સામે નોંધ્યો છે। ત્યારે શું કહી રહ્યા છે ભાવેશ મકવાણાના પિતા, જેઓ ઘરમાં હાજર હતા, તેમણે આ ઘટનાને લઈને શું વાત કહી તેમને સાંભળો। શું નામ તમારું? મારું નામ મકવાણા બળદેવભાઈ ચિહરા। બળદેવભાઈ, એક તમારા ઘરે ઘટના બની છે, શું ઘટના બની છે અને જે મરનાર છે શું થાય તમારે? જે મરનાર છે મારો પુત્ર થાય છે ના મારો દીકરો। શું નામ છે એનું? એનું ભાવેશ બળદેવભાઈ મકવાણા। કેટલી ઉંમર છે એની ઉંમર 35 જેવી હશે, 32-35। અને આ મરી જવાનું કારણ શું? મરી જવાનું કારણ એના દેવાના કારણે એની બહુ કોશ કરતી હતી। એની બહુનો 18,000 પગાર હતો, એના મા બાપના હાલે શું હાલે અમના મા બાપને 1 રૂપિયો પણ આપ્યો નથી। કેટલા વાગે ઘટના બની અને ક્યાંથી કેવી રીતે નીચે ફેંક્યા? એ લોકો અહીંયા આયા એવા મેં કીધું ચા પાણી કરીને વાતો કરીએ ને મારા છોકરાને મારીને સીધો ઊંચો કરીને ઉપર નીચે નાખી દીધું। કોણ કોણ હતું જોડે? એ 7 જણા હતા, એમાંથી 5 જણા કીધા, તમે 5 જણા માન્ય રાખ્યા સાહેબ। આપણે સાંભળેલા ભાવેશ મકવાણાના પિતા, તેમણે આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે અને જે રીતે આખો બનાવ તેમની નજર સમક્ષ થયો છે, તેમના દીકરાની જે હત્યા થઈ છે તેને લઈને તેમણે ન્યાયની માંગ કરી છે। આ ઘટના બાદ વાડજ પોલીસની અલગ અલગ ટીમો આરોપીને પકડવા માટે તપાસમાં લાગી છે। જે રીતે ભાઈબીજના દિવસે જીજાનું કાસળ આ શાળાઓ દ્વારા કાઢી નાખવામાં આવ્યું છે, તેના કારણે વિસ્તારમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન થઈ છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।